નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર તૂટતું પણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો જોવા મળે તે પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી માર્કેટમાં કેટલું તૂટી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો રોકાણ માટે પણ સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો MCX પર ચાંદીની કિંમતોમાં 16,000 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। જ્યારે સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે હજુ પણ સોનું ઘટી શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મોદી સાહેબની મોટી જાહેરાત થતા હાલ અત્યારે સોના ચાંદીની બજારમાં દબાણ હળવું થતું જોવા મળી રહ્યું છે, જેના લીધે હાલ અત્યારે રોકાણકારો જે છે એ સતત પોતાનું પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને ખરીદદારો જે છે એ સોનું પણ નથી ખરીદી રહ્યા, જેને લઈને હાલ અત્યારે સોનાની બજારમાં સતત ને સતત નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 14,385 માં, જ્યારે 10 ગ્રામ 1,43,850 માં, જ્યારે 100 ગ્રામ 14,38,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ 15,900 માં, જ્યારે 10 ગ્રામ 1,56,930 માં, જ્યારે 100 ગ્રામ 15,69,300 માં। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,71,224 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 16,000 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે। તો હવે જો તમે સોના અથવા તો ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હોય અથવા તો રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે। અને છેલ્લા 2 દિવસથી હાલ અત્યારે બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ડોલરની મજબૂતીએ સોનાના ભાવ ઘટાડી દીધા છે। તો હવે શું આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો મિત્રો હાલ જો તમે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો મોદી સરકારે હમણાં 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ ઘણા બધા લોકો જે છે એ હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે ત્યારે લગ્ન માટે અથવા તો તહેવારો માટે લોકો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો હાલ વાત કરી લઈએ તો નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં આવેલી તેજી સોના ચાંદીના ભાવ ઘટાડવાનું મુખ્ય કારણ છે અને ડોલર ઇન્ડેક્સ હાલ અત્યારે માર્કેટમાં 0.23% મજબૂત થઈને 98.955 પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે, જે છેલ્લા 5 અઠવાડિયાનું સૌથી ઊંચું સ્તર કહી શકાય છે। અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે ડોલરમાં મજબૂતીનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે, ત્યારે રોકાણકારો જે છે એ સુરક્ષિત રોકાણ તરીકે સોનાના બદલે ડોલર તરફ વળતા હોય છે। અને ડોલરની સાથે સાથે જ્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળે છે ત્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ રોકાણ માટે શેર બજારની પસંદગી કરતા હોય છે અને શેર બજાર અને ડોલરમાં રોકાણ કરે છે
ત્યારે સોનાની માંગ માર્કેટમાં ઘટતી પણ જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સતત ને સતત ખરીદદારો જે છે એ સવાલ કરી રહ્યા છે અને આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હમણાં મોદી સાહેબની જાહેરાત થતા સોનાની માર્કેટમાં સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને સોના ચાંદીની સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ રોકાણની તો મિત્રો જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક સમયગાળા માટે રાહ જોવી જોઈએ અને જ્યારે પણ ચડતા બજારમાં તમે રોકાણ કરો છો ત્યારે તમને સૌથી વધારેમાં વધારે ફાયદો થતો હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે રોકાણ માટે અથવા તો દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। પરંતુ હાલ વાત કરીએ બજારની સ્થિતિ અને નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ અત્યારે બજારના જાણકારોના મતે આ ઘટાડો માત્ર એક કરેક્શન છે અને પશ્ચિમ એશિયામાં સંકટ અને કાચા તેલના ભાવમાં અસ્થિરતાના કારણે આગામી એક વર્ષ સુધી સોનાની પર ઊંચી ડ્યુટી યથાવત રહી શકે છે। આ જ કારણોસર સોનાના વપરાશમાં 10% થી લઈને 15% ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો ગ્રાહકો જે છે એ જ્વેલરીના બદલે હાલ અત્યારે લાઇટ વેટ જ્વેલરી સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને જ્વેલરીનો ઉપયોગ આ સ્થિતિમાં ચર્ચા કરવા માટે ટૂંક જ સમયમાં મોટી બેઠક યોજવાનું પણ જણાવી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે હવે આગામી સમયગાળા દરમિયાન શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે જેની સાથે ચર્ચા કરીએ તો મિત્રો હવે સોનાની માંગમાં વધઘટ જોવા મળે યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો આગામી સમયગાળા દરમિયાન સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ જો તમે રોકાણ કરી રહ્યા છો તો જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો અને આગામી દિવસોમાં રોકાણ કરવા માટે થોડી રાહ પણ જોવી જોઈએ કારણ કે હજુ પણ લોકો જે છે એ સતત ને સતત સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે જેને લઈને સોનાની બજારમાં સૌથી વધારે અસર નોંધાઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં હજુ પણ ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ ઘટતા તેની સીધી અસર હાલ અત્યારે ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને લોકો જે છે એ હજુ પણ સતત ને સતત સોનાની કિંમતોમાં નજર રાખી રહ્યા છે અને સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ માર્કેટમાં કરેક્શન આવતાની સાથે સોના ચાંદીના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। જો તમે સોનું ખરીદી રહ્યા છો તો હજુ પણ આગામી દિવસોમાં રોકાણ માટે સોનું ન ખરીદવું જોઈએ અને દાગીના બનાવવા માટે ટૂંક જ સમય માટે સોનું ખરીદવામાં રાહ જોવી જોઈએ। તો હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના અને ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું।